મિત્રો લાઈક કરજો, કમેન્ટ કરજો. યાદ આવી ગઈ એટલે કહી દો, અસ્પૃશ્યતા નિવારણની જે વાત મહાત્મા ગાંધી એમણે જે કરી એની પહેલા મારી ચારણી આવી જોડવાની વાત કરી છે. આઈમાં એની એક તમને વાત કહું, તમે ભાવનગર જાતા હો તો જાનબાઈ માની ડેરડી આવે છે. વર્ષો પહેલાની વાત છે. એ વખતે થોડું નબળું વરસ દુકાળ જેવું અમુક પ્રાંતમાં મેં થયા, અમુકમાં નહીં. ગીરમાં વરસાદ થયેલો ને બહાર નહીં, અને એવો તૂટો પડ્યો ઘાસ પાણીનો, અને આખું ગામ ભેળું થયું. 18 વરણ ભરવાડો હતા, એમાં અમાલધારીઓ હતા, બીજા હતા, ત્રીજા હતા. બધાએ કીધું કે જાનબાઈમાં આવે આપણે ગામ છોડવું પડશે, મોટા મોટા હોય બધા રીએ અને ગરીમાં માલઢોર લઈને વયા જાય. બાપા પાણી પીવાનું તો છે માણસને, પણ પશુઓને પૂરું થાય એવું આપણે કુવામાં પાણી નથી રહ્યું, સારાનું હજી આડાવડું થઈ જાય. એટલે કીધું કે એક કામ કરો ને, એક કૂવો વાવ ગાળી, એટલે કે પણ મારી બહુ વાયુ આજુબાજુના ગામોમાં ગળાની છે, મહેનત માથે પડે. એ વખતે તો વાર લાગે, ગાળતા ટેકનોલોજી નહીં. એટલે જાનબાઈ માં હાથમાં લાકડી લઈને ધીરે 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 ડગલા માંડ્યા અને આમ આગળ જઈ અને એક જગ્યાએ ગામના પાદરમાં ટીહો તાણી અને મોટું કુંડાળું કર્યું ને કીધું કે અહીં વાયુ ગાળો. અરે મારી નદીના પટમાં નથી પાણી આવતા, અને અહીંયા કાંઠે તો કે તમે ગાળો ની લગભગ વાંધો નહીં આવે, આવડ બીજું. અરે પણ મારી મહેનત કરીને મરી જાય દુબળા માણસ અટાણે, એક તો અટાણે ખાવા કાઈ નહીં, આ મહેનત કરીને પાણી ન આવે તો. અરે પણ ગાળો તો ખરા, આવડ ક્યાં દુબળી છે, તમે અખતરો તો કરો, એકવાર ગાળો તો ખરા. અને વળગી પડ્યા માના બરોહ માના વેણ ઉપર આખું ગામ વળગી પડ્યું. 18 વરણ દલિત સમાજ, વાલ્મીકી સમાજ, દેવી પૂજક, પટેલ, ભરવાડ, આયર, ચારણ બધા એક હારે થઈને વાળી ગાવજો. વાયુ ગળવી ગળવા પછી કીધું કે બધાને પાણી હારે ભરવાનું છે. ન કરી વખતે હજી ક્યાંક ક્યાંક છે તે દી તો હોય વાયુ જુદી, અમુક સમાજને નહીં એવું હતું, પણ જાનબાઈ માં કીધું બધાએ આ વાયુમાં પાણી ભરશે. ટૂંકમાં ક્રમ થોડા સમય પાણી બહુ આવ્યું, માની કૃપા થઈ અને થોડો સમય એકાદો મહિનો થયો. એમાં માનો દીકરો રાણો આપો કરીને જાનબાઈ માનો દીકરો જુવાન, એ દીકરાને બીમારી કંઈક લાગુ પડી. એટલે ગામના અમુક એવા હોય ને, એ મીંડ્યા ચડાવવા કે તારી માએ ગામ વાય ભેળવી દીધી છે, એટલે એને તને પાપ લાગ્યા છે, આભડશે થઈ ગઈ છે, તું મરી જાય, હવે હાજો ન થા. બહુ તાવ ચડ્યો ને એવું કંઈક થયું. હાંજે ઘેરે આવ્યો દીકરો રાણો આપો, એટલે કીધું બેટા ખાઈ લે ની રાણા, મારે નથી ખાવું. અરે પણ બેટા હું કામ આમ કરે, એક તો તને તાવ આવે છે ને તું માથે ખા નહીં, હારું હું અમે મરી જવાનો છું માં, તમે બોલાવો માં મને. કે પણ હું કામે બેટા આવું બોલે છે, કે આખું ગામ કે છે તારી માએ ડોહીએ ગામ ભેળવું છે, આબડસીટમાં નથી માનતા, એટલે આ બધું થયું છે, હવે તું મરી જાય. અરે મારી આપણે ચારણ સહી, આપણે જોડવાનું કામ કરી, આયુ ના પાળે તો બધા હરખા હોય, આવું કાંઈ હોય આબડસેટ આ તે કાંઈ હોતા હશે. બાપા આવી વાત ન કરે, આપણને પાપ લાગે નહીં. આપણે વાયુ ગાળી છે ગામ આખાની, એમાં કાલે જેનાથી આબડસેટ લાગે એ દલિત સમાજ, દેવી પૂજક કે વાલ્મીકી સમાજ પાણી ભરવા આવશે તો નહીં ભરવા દો. અરે બેટા તું મારો દીકરો થઈને મને આવું બોલે છે, મેં હું સાંભળી રહી છું, આવું બોલે છે બેટા. હું કાલે ભાલું લઈને બેહવાનો શું વાયુને કાંઠે, અને કોઈ પણ જેનાથી આબડસેટ લાગે છે એ પાણી ભરવા આવે ને ભાલું ન પરવી દઉં તો તમારો દીકરો નહીં. હે કે આબડસેટ જેનાથી લાગે એ કાલ પાણી ભરવા આવે ને જો ભાલું ન પરવી દે હવારમાં તો તારો દીકરો નહીં માં. અને તેથી જાનબાઈએ કીધું હવાર સુધી જીવતો રહેવા દઉં તો જાનબાઈ નો કહેવા, ભલા માણસ શું વાત કરે છે. વિચારો 200 વર્ષ પહેલાની વાત, આ ગાંધીજીએ તો હમણાં કીધું, આ બનેલી ઘટના કહું છું. અને ફાટી ગયો દીકરો, હવાર નો થઈ, પાળીઓ ઉભો છે, હજી દેરડી જાવ તો જોજો રાણા આપા ચારણ નો જાનબાઈ ના દીકરાનો પાળીઓ. તમે વિચારો આ આપણી આયુ છે, આપણે જોડવાનું જ કામ કર્યું છે. ઈ ભગવતીનો આજ પણ એના દીકરાનો પાળીઓ ને ઉભો છે. માએ કીધું પાણી તો આખું ગામ એક જ વાયમાં, વિજ્ઞાન બધું હમણાં આ નોંધું લેવાવી જોઈએ, પણ આપણું ક્યાં દેખાડ્યું છે કાંઈ. કુતુબ મિનાર, લાલ કિલ્લો અને તાજમહેલ ભારતની ધરોહર. એકલા મેવાડના રણાકુભાઈએ 32 કિલ્લા બનાવ્યા હતા. તમારા બાપે એને કહી, એને કોઈક દી નોંધમાં લેજો. હું કોઈ જ્ઞાતિવાદનો માણસ નથી, આવું થાય એટલે કહું છું. સારું કરે એના માટે મારા કરોડો વંદન. જ્ઞાતિ કોઈ પણ હોય, હા ન હિન્દુ બને ન મુસલમાન બનેગા, इंसान की औलाद वो इंसान बनेगा. પણ આયા રહી રહીને અરબો ખરબો રૂપિયા પિક્ચરોમાં કમાઈ અને પછી જો આમિર ખાન કહેતો હોય કે મારી પત્નીને અહીંયા અસુરક્ષિત લાગે, પાકિસ્તાન ભેળું થા ગોરખોદી, અહીંયા ડાયટો શું છે તારે. આ તો હકીકત છે. કેવાના ઇતિહાસો ને પઠારસો ને जिसको गाया, तलवारों की शाहों ने जिसको दुलराया, वही कलम का धनी ज्ञान का कारण हूं मैं, चारण हूं मैं, चारण हूं मैं, चारण हूं मैं.
આપણે આપવા વાળા છે, આપણે હવની પેલા આ બધા કરી બતાવ્યો છે, એક કરવાના કામ કર્યા, કેટલા કેટલા ઇતિહાસો કેવા આમાં હરીકું ફૂટે છે. એટલે ઓલી વાત કરીને પછી પાછો ગાવામાં થોડુંક આપણા જે માહોલ છે એ પ્રમાણે. પણ મને આ બધી એટલે તમને લાગતું હોય કે સિંહ છો તો હાવજને કોઈ દી એન્ટ્રી પાડવાની ન હોય. જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત, ભૂખો રે પણ કોઈ દી ખડ ન ખાઈ સિંહની જાત. એટલે ઓલી ભીંડા વાળી વાત કરી દઉં, અધૂરી રહી જાય. તો ભીંડાએ વડલાને કીધું નિહેલજે, તો વડલે હેઠું જઈને કીધું સાંભળી લેજો. વડલે શું કીધું? ભીંડા ભાઈ હું મારો વાંક. ભીંડા ભાઈ તમે વિચાર તો કરો, મારો હું વાંક. કે વાંક કાંઈ નહીં, નીકળી જા પેલા હે, નકર બીજી થાય નકામાં ખૂન ખરાબા થાય. પેઢીઓ કોઈ દી માકોડો મારેલો નહીં હો, કે ખૂન ખરાબા થાય અહીંયા નકામાં. વડલે વિચાર કર્યો કે આના હામું ન બધાય, કાલ મીડિયામાં આવે ને મારું પૂરું થઈ જાય. હું વડલો છું બાપ, ભીંડા આમાં બધાતા છે. હા, જેને નિહરીને હવારના પોરમાં કોકનું મોઢું જોઈને અવળા ફરી જાય એમાં જ કામ કરવા હોય, એના હામું ન બધાય. અને વડલાએ શું કીધું? મારું આટલી બધી ઓળવાયું પથરાયેલી 1.5 વીઘામાં પેઢીઓથી પડ્યા છે, અમે થોડોક મુદત આપો ભીંડાભાઈ. ભીંડો કે કાંઈ વાંધો નહીં, 1 મહિનો આપ્યો, 1 મહિનામાં નીકળી જાય ને કરું ભીંડું નહીં. વાહ, એટલે આવું બધું હોય છે. એટલે વડલાએ કીધું કે 1 મહિનામાં બધી મારી બધું હકેલીને માયાને વયો જાય તું, તારે તું મોજ કર્યા, આ બધું જમીન તારી 1.5 વીઘો, પણ મને 1 મહિનો આપી દે. એ ભાદરવાના છેલ્લા દિવસો હતા ત્યારે આ વાત થઈ. નોરતાના તડીકા તેપ્યા, નોરતા પૂરા થયા અને દાદુ બાપુ હજી આહુ મહિનો પૂરો ન થયો તો અડબા ભીંડો હુકાઈ ગયો. વડલા તેવા ને એવા લીલા ઉભા રહ્યા, ભીંડાને હુકાતા વાર ન લાગે. આપણે શાંતિ રાખવી, ભીંડા બધે એટલા ને હુકતાય વાર ન લાગે, પણ આપણે શાંતિ રાખવી, વાત હકીકત છે. આ બહુ મોટી, આ બધી નાની નાની વાતો યુવાનોને સમજવા માટે. એક તળાવને કાંઠે ઉંદરડું આટા મારતું, છેલ્લી વાત કરીને પછી ઓલી વાત ઉપર જાઉં. ઉંદરડું આટા મારતો તો એની મસ્તીમાં હળિયું કાઢે આમથી આમ આમથી આમ, એમાં હાથીનું મદનિયું આવેલું આવે સામેથી, 6 મહિનાનું મદનિયું ખાલી, એની મસ્તીમાં ડાળ્યું વાળતું આવે ને આમ ને. તો આ ઉંદરડાએ કોઈ દી હાથી નહીં જોયેલો, તે પહેલી વાર મદનિયું. એને એમ કે અમારી નાયતના છે, એને એમ થયું આ હા હા 1000 વર્ષના છે, હું આવડું છું તો આ તો 1000 વર્ષના છે ને. આ હા 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 હા, જૂની જૂની વાતો સાંભળવા મળશે. મદનિયું પાસે આવ્યું તો આમાં આમાં માંડ્યું કરવા, પાસે આવ્યું મદનિયાની કે જય માતાજી. મદનિયું કે જય માતાજી, હું હાલે? મજા મજા. પછી એને એમ જટ પૂછી લેવાનું વરહ કેટલા, તમારા વરહ કેટલા થયા? તો આને હું ઉંદરડાનું હું હતું ખબર? એને એમ કે 1000 પૂરા થયા ને 11 બેઠું. એટલે એમ કે એવું કે મદનિયો હમણાં. તો મદનિયો કે હે? તો કે તમારા વરહ કેટલા થયા? ઉંદરડું કે. મદનિયું કે 6 મહિના. હે? કે 6 મહિના. તા તો ઉંદરડું ટીલી થઈ ગયું, પૂંછડી માથે ભર ફરવા માંડ્યું, પૂંછડી ફૂટી ગઈ ધરતીમાં, ત્યાં પાણી નીકળ્યું. તે તું બોરના સંશોધન થયા બધા જે થયા ને. ઉંદરડું ટીલી થઈ ગયું, આડી વાતું માંડ્યું નાખવાનું કે મારે થોડીક ઉતાવળ છે ને, મારે કઈ કામ છે ને, આમ છે ને તેમ છે ને, તો કરીને ભાગ્યું. એને કે મને ન પૂછે સારું કેટલા વર્ષ થયા એમ ભાગ્યું. તો બોલું મદની કે ઉભું રે એમ નો હાલે, તારે કેવું પડે તારા કેટલા વર્ષ થયા? કે તારા કેટલા વર્ષ થયા? તો ઉંદરડું કે આમ તો 2 વર્ષ થઈ ગયા, પણ તબિયત કેમ બરાબર રહે છે? હવે એમ નથી કેતું કે અમે આવી જાતના જ હોય. આવો ઉંદરડું હોય, હાથી હોય, ગજરાજ હોય. એટલે કહેવાનો અર્થ મારો હોય છે કે ઉજળી જે પરંપરા છે એ યુવાનોને જાળવવી પડશે. અને બેનું દીકરીને ખોડિયારની આ વાત ઉપર થોડો પ્રકાશ પાડતો તો હું 23 રાણીઓ કર્યા પછી જેને સંતાન નથી, હું 24માં રાણી થર પારકર માંથી સોમલદેવ પરમાર પરણીને લઈ આવ્યા. થોડો સમય ગયો, હારા દિવસોની ખબર પડી. એ વખતે જુનાણાના 999 પાદરની માલિકો હાફ કરું વેચાણી હતી કે જુનાણાને રા મળશે, જુનાણાને રાને વંશ મળશે, વારસદાર મળશે. મોજના તોરા છૂટ્યા, પણ 23 રાણીઓને અંદર પેટ પીડા ઉપડી ભાઈ કે આ રાણી દીકરાને જન્મ આપશે તો આપણું પૂરું થઈ જાય. રાજા આપણને બોલાવશે નહીં, બહુ માનીતી એક તો છે ને વધારે થઈ જાય. અને પછી જેને ઈર્ષા ઉપડે ને એને હલકામાં હલકું કામ કરવામાં પછી એને કોઈ જાતનો દુઃખ થતું નથી. જેટલું નીચે જવાય ને એટલું જઈ શકે, એ હાવ હકીકત વાત છે. અને એને આખી વાત છે એ વખતની. જોગણિયા ડુંગરમાંથી તાંત્રિકને ગોઈતો અને અડદનું પૂતળું ટૂંકમાં વાત કર્યું તો એ મંત્ર આવ્યું. એ વખતે મંત્રોની સાધના હતી, હજી પણ અમુક પ્રાંતમાં છે, આપણે ગુજરાતમાં ઓછી, અમુક રાજ્યોમાં છે.
એટલે એ કરાવી અને પૂતળું દાટી દીધું ને પછી કીધું કે હવે એને દીકરાનો જન્મ નથી થાય. વાત જાણીતી છે, આપ જાણો છો. મારે થોડીક જ પ્રકાશ માં ખોડિયારના સાનિધ્યમાં બેઠા એટલે પાડવો છે આ વાત ઉપર. અને પછી થોડો સમય માંડ્યો જવા. 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ પછી વર્ષ મીંડ્યા વીતવા. અને પછી તો રાણીઓને એટલું જોતું હતું. રાજાને જઈને કીધું કે આ રાણીએ માનીતી થવા હારું થઈને હંબક આક્યું હતું, આવું કાંઈ છે નહીં મહારાજ, એટલા બધા પ્રેમમાં આંધળા ના થાવ. અમે બધું કે ઈ હાચું હોય, અમારી નાની બેન છે એને તો ઈ આવડે, અમારે એની ઈર્ષા ન હોય, અમને બધાયથી વાલી છે, પણ તમે હાવ એનું જ માનોમાં. એમ કરી કરીને કાન ભંભેરડી કરી અને છેલ્લે તો એના મહેલે જવાનું રાજાએ બંધ કરી દીધું. છેલ્લે જે ખાધા ખોરાકી વાલબાઈ વડારે ને એની દાસી બેયને દઈ દે. અને જયારે 6 મહિને ખાધા ખોરાકી લેવા વાલબાઈ જાય ત્યારે પછી તો એને હાવ શરીર જીર્ણ થઈ ગયું છે મહારાણીનું. સોમલદેવ પરમારનું પૂછે કે મને મહારાજ યાદ કરતા હતા કે હા મહારાણી બહુ યાદ કરતા હતા કે તબિયત બરાબર છે ને હું રાજના કામકાજમાં પહોંચી શકતો નથી, રાણીને મારા તરફથી સંદેશો હારો દેજો, જય માતાજી કહેજો. એટલું બધું વાલબાઈ વડારણ દાસી દાઈ હતી, હારું લગાડે. આને ખબર પડી ગઈ હતી કે કંઈક છે. થતા એક દિવસ વાલબાઈ ખાધા ખોરાકી લેવા ગઈ અને રાજા એટલું બોલી ગયો કે હવે તો આ પનોતી મરતી નથી. પાછી આવી મોઢાનો શેરો બદલેલો વાલબાઈ નો જોયો. સોમલદેવ પરમારે પૂછ્યું કે શું કીધું તમારા બાપુએ, રાજાએ શું કીધું હે મારા વિશે? મારું તો કે કાંઈ નહીં કહેતા, મારી તબિયત બરાબર નથી. સોમલદેવ પરમારને જરાક જોલું આવ્યું એટલે વાલબાઈ રોવા મીડી, ખૂણામાં બેઠી આહુડા પાડવા મીડી. અને નીંદર ઉડીને જોયું તો વાલબાઈ રોવે છે. અરે વાલબાઈ કાં રોવે? કીધું મોઢું વસટી ગયું કે બાપુએ આવું કીધું કે હવે તા પનોતી મરતી નથી, 9 વર્ષ થઈ ગયા છે અને ખોટા નાટક કરે છે કે ઉદરમાં સંતાન છે. અને એ વખતે કીધું કે અરે જોજો, તરત જ ફરી ગયું વાતાવરણ સોમલદેવ પરમારી રાજપૂતાણીનું. એને કીધું અરે વાલબાઈ મને ખબર હતી આ તો તું રાજી રે એટલે હું કાંઈ નહોતી કહેતી, મને બધા વાવડ છે, તું કેમ ને બીજા મને વાવડ દઈ જાય છે, મને ખબર હતી. એવા દુઃખ હોય કાંઈ કે તમને દુઃખ નથી મરી જાય? કીધું કે જરાય નહીં બેટા, તું થાકી ગઈ છે, તું બાજુના રૂમમાં જા તારા અને તું આરામ કર. મને નીંદર બહુ આવે છે, આજ થોડુંક વધારે નીંદર આવે, ખબર નહીં કાલે નીંદર નહોતી આવી, મારે હું છે. અને તું બાજુના રૂમમાં વાલબાઈ વહી જા, કોઈ ચિંતા ના કરે, હમણાં માં ખોડિયાર બધું સારું કરી છે. અને એવા કઈ દુઃખ લગાડવાના હોય જ નહીં. વાલબાઈને એમ થયું કે હાશ મને એમ કે મહારાણીને દુઃખ લાગશે, પણ મહારાણીને કાંઈ ફેર ન પડ્યો. ધન્ય છે મહારાણી તમારી ધીરજને. એમ કરીને પોતાના રૂમમાં હુવા વહી ગઈ. અને આ બાજુ ઈ વખતે રાજપૂતાણીઓ સોમલખાર નામના જે ભેળા ઝેર રાખતી, પોતાના 2 ભાઈઓ હારે રાખતી રાજપૂતાણીઓ. ઘણી વાર બોલ્યો છું, એક નાનો એવો જમૈયો હોય ભેટમાં અને એક અહીંયા વીટી પહેરેલો વેઢ હોય, એનું ઢાંકણું એ રીતનું આમ મારે તો ખુલી જાય, બાકી ન ખુલે. એમાં એવું ઝેર હોય કે નાકે ખાલી ઝેર આમ અડાડે ને વીટી ખોલીને તરત જ પૂરું થઈ જાય. એટલે ઇજ્જત બચાવવાની વખત આવે એ ઝેરને આમ કાઢી તાહળીમાં નાખી ગોળી અને ખોડિયારના તરહુળ હતું એની સામું આમ બેહી પલોઠી વાળી અને કીધું કે બસ માં તું ન આવી, હવે હું જાઉં છું, તું ન આવી એટલું જ બોલી. તા તો ગુણ કથું હું ગાગડિયાની, હે ભગવતી ખોડિયાર ખમા ખોડિયાર હું જાઉં છું. કીધું તો ખમકારા છૂટ્યા. સોમલદેવ પરમાર ને થયું કે મને મારું મોત છે એટલે મને ખમા થાય છે. મને મોત ને ટાણે આવું જ સંભળાય. ચારે બાજુ કોઈ નહીં. વળી આંખ બંધ કરીને હે ખોડિયાર હું જાઉં છું, તો કે ખમા 2-3 વાર આવું થયું. એટલે કીધું કોણ છો? જાણે તંદ્રા લાગી ગઈ. તંદ્રામાં એને એમ દેખાણું કે હું ખોડિયાર છું. જ્યાં સુધી ચારણ જોગમાં એવું બેઠી હોય રાજપૂતાણીને ઝેર પીવા પડે તો આયુ ગામતરે ગયું હોય ભલા માણસ, એમાં બીજું આવે નહીં હો, બને નહીં. અને ઈ બને નહીં. કીધું કે માં હવે મરવા દે. કે મરાય નહીં, મરે કોક દુશ્મનો, મરે રાક્ષસો. મારી દીકરી તું વાલબાઈ ને જગાડ અને વાલબાઈ ને કે આપણે કુએ ઉપરકોટ ની કુએથી પાણી ભરી આવે. કે માં અટાણે રાતે 12-1 વાગે? કે હા. અને એટલું કીધું તંદરા જાગી ગયો લાગ્યું કઈ નહીં, તરહુળ હતું ખાલી. હળી કાઢીને વાલબાઈ જાય કે બેટા ખોડિયાર આવી? હે કે માં ખોડિયાર આવી? કે હા આવે. તમારો ભક્તિ એવી છે, તમારી ધર્મ તમારો ટેક એવી છે ને આવે. શું કીધું કે વાલબાઈ ને કે ઉપરકોટ ને કુએ પાણી ભરી આવે? ઘટાણે કે હા. હળે કાઢીને હરખાતી વાલબાઈ ગઈ. ઈ વાલબાઈ ગરેડા કીચડું ખીંચતી હતી, ન્યા વાલબાઈ ને તંદ્રા લાગી ગઈ. ખબર ન હિંચતા મહારાણી ને શું થાય એમ તંદ્રા લાગી. સિપાહીઓ સાંભળી ગયા અને કોણ આ રાતે અડધી રાતે આજ કુએ પાણી ભરવા આવ્યું છે? અત્યારે અડધી રાતે કોણ છે?
એ અવાજ થયો ને વાલબાઈનો અંદર ખોડિયારે પ્રવેશ કર્યો અને એવડો મોટો વાલબાઈનો અવાજ નીકળ્યો ઉપરકોટના પડઘા ઠેઠ ગિરનારના ગાળે ગાળે પીડ્યા કે સોમલદેવ પરમારે ખોડિયારની કૃપાથી દીકરાને જન્મ આપ્યો છે, જન્મ આપ્યો છે, જન્મ આપ્યો છે. પડઘા પીડ્યા ગિરનારના ગાળે ગાળે અને ગિરનારના ગાળે ગાળે વાલબાઈને ખબર ન રહી કે હું બોલી ગઈ. વાલબાઈને એમ થયું કે હું આવું કેમ બોલી ગઈ, ખબર ન પડી. કાંઈ વાંધો નહીં, પાણી ભરી એ દીકરાને સોમલદેવ પરમારે જન્મ આપ્યો છે એટલે હું પાણી ભરવા માટે આવી છું એટલું કહીને પાણી ભરીને પાછી વળે આ બાજુ વાતને ફેરાતા એવડા પડઘા પીડ્યા કે આખા દરેક રાણીઓના ઓરડે ઓરડે પૂગ્યા. રાણીઓને પેટ પીડા ઉપડી કે હાય 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 પૂતળું કોકે કાઢી લીધું હોય છે. ઈ હળી કાઢી ન્યા જાય, પૂતળાને આમ કરીને આમ બહાર કાઢે આયા અને ન્યા સોમલદેવ પરમાર ખોડિયાની કૃપાથી નવઘણને જન્મ આપે છે. ભલા માણસ એવી જોગમાયા છે. આજ પણ હળાહળ કળિયુગમાં જો મને અને તમને વિશ્વાસ હોય તો ભગવતી ભેળિયા વાળી ભેળી રહેવાની છે. અંદરથી ચોખ્ખા થઈ જાઓ. આગળ તમે ગમે એ કર્યું હોય એ માફ કરવા વાળી આપણી આ આયુ છે, પણ હવે ન હોવું જોઈએ. જ્યાંથી જાગ્યા ત્યાંથી હવાર તમે કાલ તમને સમજાઈ જાય, આજ સમજાઈ જાય કે અહીંથી પૂરું એટલે પછી આગળ કોઈ વસ્તુ થવાની નથી. પણ આજ આમ ને કાલ આમ ને અટણ માતાજી બદલાવ્યા કરે, ભગવાન બદલાવ્યા કરે, ગુરુ બદલાવ્યા કરે. આ માતાજી કામ ન કરે તો આ કઈ ખાતા છે? એ તો અંદરનો હૈયાના ભાવથી જો કરો હાકલો ઢીકલો ચીથરા સોનબાઈ માનો ભાવ અને સપાટો છે એટલે કઈ પછી ઇન્ટરવેલ આપણે રહીશું. પણ મને જે વાત ભરવાની આવી એટલે હજી એક દાદુ બાપુ મને વાત યાદ આવે છે. પ્રાર્થના છે ને એક જણો સત્સંગમાં જાતો તો ભાઈ, એનો દીકરો એની પાછળ હાલતો છે 10-11 વર્ષનો. એટલે છોકરાને પાછો વળ્યો, એના બાપે કીધું પાછો વળી જા, નથી જાવું સત્સંગમાં, તારે આવવું નથી, હું જાઉં છું, તારે છોકરા ન આવાય. 2-3 વાર કીધું, છોકરો પાછો ન વળ્યો તો છપાટ મારી. છોકરો રોતો રોતો પાછો વળી ગયો. કોઈ ડાયા માણસે કીધું ભાઈ સત્સંગમાં આવે છે ને ઈ ક્યાં કોઈ ભૂંડું જોવા માટે જાય છે કે ક્યાંય ખરાબ કરવા જાય, તમારે ભેગો સત્સંગમાં આવે ને હું કામ મારીને પાછો વાળ્યો? તો કે નો લઈ જવાય છોકરાઓને સત્સંગમાં. અરે કે પણ શું કામે નો લઈ જવાય? એ તો સારી વાત છે, ઈ છોકરા સાંભળે તો એને જ્ઞાન આવે. તો કે એટલે જ નો લઈ જવાય. કાં તો કે ઈ છોકરા છે ને કોરી પાટી કહેવાય, એના મગજમાં સીધું ઉતરી જાય સત્સંગ, એને લાગી જાય કે તમારે કે આપણે તો 40 વર્ષથી ઘુમરા મારી કથાઓમાં, મંદિરે, હોનબાઈમાં, મોગલમાં, પીઠળમાં, આવડમાં, મહાકાળી, રામ, કૃષ્ણ જ્યાં મેળાવે ને આપણને કાંઈ ફેર પડે નહીં. પાડા ઉપર પાણી ઢોળો, આપણને જ્ઞાન આપો.